જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે 8 ફૂટ ઊંડો એક વિસર્જન કુંડ બનાવાયો છે। આજથી ગણેશ પર્વ શરૂ થયો છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં 3 જળાશયોનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મૂકવામાં આવ્યો। ગિરનારના સંતો અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે। કુંડમાં ભાવિકો ગણેશજીનું સહેલાઈથી વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેશન દ્વારા અહીંયા એક કુંડ સ્થાપિત કરવામાં આવ્યું છે। આ કુંડમાં આજે સવારે પૂજા વિધિ દ્વારા સમસ્ત સાધુ સંતોની આશીર્વાદ અને ઉપસ્થિતિમાં ત્રણેય સરોવરનો, મોતી કુંડનો, નારાયણ સરોવરનો અને દામોદર કુંડનો જલના અમે કુંડનો જે જળ છે એમાં ચઢાવીને આનો શુભારંભ કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરના અને આજુબાજુના તમામ ગણેશ ભક્તોને મારી વિનંતી રહેશે કે આપ જ્યારે પણ ગણપતિનું વિસર્જન કરો અહીંયા આવીને કરો। અહીંયા ફાયરની ટીમ સતત ચાલુ રહેશે। આ ગણપતિ મહોત્સવની અંદર લોકોની એક શ્રદ્ધા હોય છે કે છેલ્લે એનું વિસર્જન કરીએ ત્યારે પવિત્ર જળની અંદર એનું વિસર્જન થાય। તો આ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા એક કુંડ બનાવ્યો છે, એની અંદર પવિત્ર જળ એટલે મુરગી કુંડ છે, દામોદર કુંડ છે, આ પવિત્ર જળ એની અંદર પધરાવી અને એ ગણપતિ વિસર્જન ત્યાં થાય એવા શુભ ભાવથી આજે એનો મંગલ પ્રારંભ કર્યો છે।